નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. રાઉન્ડ ધ ટેબલમાં આજે આપણી સાથે મારા સહયોગી વિની અને કશિશ પણ આપણી સાથે જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલ કે જ્યાં દરેક મુદ્દો ખૂબ બારીકાઈથી ચર્ચવામાં આવે છે, એના પર જ ચર્ચા કરીશું અને આજે વાત કરીશું આપણે આપણા સ્વાસ્થ્ય વિશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે પણ ઓબેસિટી સ્થૂળતા પર ચિંતા વ્યક્ત કરી છે અને આ ખરેખર દેશમાં એક ખૂબ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે, કારણ કે દર 25માંથી એક પુરુષ અને દર 16માંથી એક સ્ત્રી ઓબેસિટીનો શિકાર બને છે. એટલા માટે ચિંતાનો વિષય છે અને જો તમારો વજન પણ વધારે છે તો તમારે પણ ચેતી જવાની જરૂર છે. જે પણ સવાલો છે એના જવાબ મેળવીશું. આજે આપણી સાથે સર્જન જોડાયા છે ડોક્ટર મનીષ ખેતાન, જેમનો ખૂબ બહોળો અનુભવ છે, ખૂબ બારીકાઈથી જેમણે આ વિષયને સમજ્યો છે, જાણ્યો છે, પેશન્ટ ટ્રીટ કર્યા છે, બધી જ વસ્તુ. જેમણે 7,000 થી 8,000 જેટલી સર્જરી કરી છે અને 15 થી 20 વર્ષ જેટલો જેમની પાસે અનુભવ છે, એમની પાસે જ સીધા ચર્ચા કરીશું આ મુદ્દા પર. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું રાઉન્ડ ધ ટેબલમાં. થેન્ક યુ. સર, સવાલ હવે સૌપ્રથમ આપને એ પૂછવો છે કે આપે આટલો બહોળો અનુભવ, 7-8 હજારથી વધારે સર્જરી થઈ ચૂકી છે, આટલા બધા પેશન્ટ ટ્રીટ કર્યા છે, તો આજના સમયમાં આ ચિંતાનો વિષય આપને કેટલો લાગી રહ્યો છે? ખૂબ જ છે. ઇનફેક્ટ આજે આપ લોકોના વચ્ચે આવીને આ વસ્તુ ઉપર અમે વાત કરી રહ્યા છીએ અને ખૂબ આનંદ અનુભવું છું, કેમ કે આ વસ્તુના ચિંતન હું ગયા 15 વર્ષથી કરી રહ્યો છું. 15 વર્ષથી મને એવું લાગે છે કે એક ફોરમ હોવું જોઈએ જ્યાં લોકોને અમે એડ્રેસ કરી શકીએ કે ઓબેસિટી એક રોગ છે, એ ખાલી સ્થૂળતા નથી. અને રોગને સમજો, ઓળખો અને રોકો. આપણે ટ્રીટમેન્ટની વાત તો પછી કરીએ, પહેલા રોકો, અને તમે રોકશો નહીં તો આ રોગ તરફ જશો જ. અને ધીમે ધીમે હવે લોકોની જાગૃતતા વધતી જાય છે, એ બહુ જ સારી વસ્તુ છે. અને સમાજના એકદમ અસ્તવ્યસ્ત કરી નાખે, તમારી આખી ઘણા અસ્તવ્યસ્ત કરી નાખે એવો રોગ છે, તો એના ઉપર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. તો ડોક્ટર મનીષ, જે આપે કહ્યું કે એને રોકવાની જરૂર છે, તો રોકવા માટે એના કારણ પણ જાણવાની એટલી જ જરૂર આવે. લોકો ફેમિલીમાં એવું હોય કે બધાનું વેટ વધારે હોય તો એવું પણ માની લેતા હોય કે આ હેરિડિટરી છે ઓબેસિટી. પણ એકચ્યુઅલી વાસ્તવિકતા શું છે? ઓબેસિટીના કારણો શું હોઈ શકે આજના ટાઈમમાં? જો 100 દર્દી તમે ઓબેસિટીના જો તો હેરિડિટરી કદાચ તમે 1% પણ નહીં મળે. યુઝ્યુઅલી લોકો ડાયાબિટીસના, બ્લડ પ્રેશરના, ઓબેસિટીના એમ કહે કે મારા ફેમિલીમાં હેરિડિટરી છે. હેરિડિટરી કરતા એક લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ છે. તમારા લાઇફસ્ટાઇલમાં એક મેજર શિફ્ટ આવ્યું છે. આજથી તમે 50 વર્ષ પહેલા જતા રહો, જ્યારે અમારા દાદા હતા ત્યારે ગામડેમાં ગાડી નહીં, ઘોડા નહીં, કશું જ નહીં. એ ઘેરથી ઓફિસ જાય ને આખો દિવસ ઓફિસમાં કામ જ કરે, દુકાનમાં, પછી ત્યાંથી પાછા આવે. પણ જ્યારે જમી કરીને નીકળે, રાત્રે આવે તો 7 વાગ્યા સુધી જમવાનું પતી જાય. અને જે જગ્યાએ ગામમાં ફરવાનું હોય ચાલીને જ ફરવાનું હોય. તો અમે ચાલતા હતા, અમે ઘરનું ખાવાનું ખાતા હતા. અને જે અમારું કલ્ચરલ ફૂડ છે, જે હિન્દુસ્તાનનું કલ્ચરલ ફૂડ છે, નોર્થમાં કંઈક જુદું હોઈ શકે, સાઉથમાં કંઈક જુદું હોઈ શકે, પણ કલ્ચરલ ફૂડ ખાતા હતા. દેર ઇઝ નો પેરાડાઇમ શિફ્ટ ઇન ફૂડ. પછી એડવાન્સમેન્ટ આવ્યું, એ આવું બી જરૂરી છે, ઇકોનોમી ચાલવી બી જરૂરી છે. તો એના સાથે સાથે અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશન મતલબ તમારો શહેરનો વિકાસ થયો. શહેરનો જ્યારે વિકાસ થયો ત્યારે મગજનો બી શહેરી વિકાસ થયો. તમારું ખાવાનું બિલકુલ એક શિફ્ટ થઈ ગયું, વેર હવે કુકિંગની વાત જ નથી, ફાસ્ટ ફૂડ પર અમે આવ્યા. ફેમિલી જે જોઈન્ટ હતી એમાંથી ન્યુક્લિયર થતી ગઈ. એવરીબડી ઇઝ વર્કિંગ. લોકોને પાસે ટાઈમ નથી બનાવવાનો, જે હાથમાં આવે એ ખાઈ લો. ઓફિસ જવાનો ટાઈમ નથી, કેમ કે દોડ એટલી મોટી અને એટલી તેજ છે કે તમે પાછા નહીં રહી જાઓ. એના માટે યુ ડોન્ટ હેવ ટાઈમ ફોર વન થિંગ, દેટ ઇઝ ફૂડ. ફૂડ માટે તમારી પાસે ટાઈમ નથી, જેના માટે તમે કામ કરી રહ્યા છો એને જ તમે ટાઈમ નથી આપતા. તમને એવું લાગે કે પછી ચલો જતા વખતે કોઈ સેન્ડવિચ ગ્રેબ કરી લઈએ, કે કંઈક વસ્તુ ગ્રેબ કરી લઈએ, કે કંઈક કોલ્ડ ડ્રિંક જ પી લઈએ, કે ચલો એક શૂટ કરવાનું છે, તમને એવું લાગે કે ચલો એક મને કશું ખાધું નથી, લેટ મી ગ્રેબ એ સેન્ડવિચ. ધીસ ઇઝ રોંગ. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. એ રસ્તે જે અમે ચડી ગયા છે, એ રસ્તેમાં ઓબેસિટી, હું એમ માનું છું કે આજથી અગર અમે એના ઉપર ધ્યાન નહીં આપ્યું તો આપણે 2047માં પ્રધાનમંત્રી એમ વિચાર્યું છે કે વી વિલ બી અ ડેવલપ નેશન. મંજિલ દૂર છે, હજી દૂર થઈ જશે. ઓકે, સો આપણે વાત કરી ફૂડની. અત્યાર સુધી યુએસએ ઓબેસિટીમાં ટોપમાં ગણાતું હતું, હવે એ રેસમાં ઇન્ડિયા પણ આવી ગયું છે. કારણ શું હોઈ શકે છે? એક તો લાઇફસ્ટાઇલ છે, પ્લસ
બીજું મહત્વનું જે યુવાનોને ધ્યાન રાખવાનું જોઈએ એ શું હોઈ શકે છે? સી, ડિસિપ્લિન એક એવી વસ્તુ છે કે જે તમને તમારી ફેમિલીથી અમુક વસ્તુઓમાં ઓટોમેટિકલી મળે છે. સપોઝ ઇફ આઈ ડોન્ટ ઇટ નોન વેજ, મેં નથી ખાતો, તો એ ફેમિલીથી મને એવા સંસ્કાર મળ્યા છે. મારા ઘરમાં બધા સવારે 4 વાગે જાગતા હોય, નાનપણથી હું આ વસ્તુ જોતો હોઈશ અને 25 વર્ષની ઉંમર સુધી હું ઘરમાં રહ્યો હોય તો હું બી 5 વાગે જાગું, 4 વાગે જાગું અને મારું કામ કરું. સો ધ ડિસિપ્લિન હેઝ ગોન. ધ સ્લીપિંગ પેટર્ન ઇઝ ટોટલી ડિસ્ટર્બ્ડ. હવે સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, ચંદ્રોદય થાય, ચંદ્રનો બી એવું થાય, તો એનું કંઈક રીઝન છે. This whole circadian rhythm has a positive and influence on your body. એનો એક મતલબ છે અને એ ટાઈમ જ તમારે ભોજન ગ્રહણ કરવાનું, જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો ટાઈમમાં તમારે ભોજન ગ્રહણ કરવાનું. રાત્રે તમારે સૂઈ જવાનું. જ્યારે ટાઈમસર સૂઈ જાઓ ત્યારે ભોજનનું વ્યવસ્થિત રીતે પાચન થાય. ભોજનને પચાવવા માટે જેટલા હાર્મોનની જરૂરિયાત હોય એ સનના સાયકલના પ્રમાણે નીકળે. યુ હેવ ડિસ્ટર્બ્ડ એવરીથિંગ. તમે 12 વાગ્યા ખાતા હો, જે ટાઈમે હાર્મોન નીકળવાની જરૂર હોય ત્યારે હાર્મોન નીકળી નહીં શકે. તમે 2 વાગ્યા ઊંઘતા હો, સો યુ હેવ ડિસ્ટર્બ્ડ એવરીથિંગ. યુ નો, સી, દોષ કોઈ વસ્તુને તો ના આપી શકીએ, બટ દેન એક સમજણ લોકોને એવું પડે ખાલી કે ટાઈમસર ખાવું, પ્રોપર રેસ્ટ લેવું, એ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમને આ રોગને દૂર રાખવું હોય તો. ઓકે સર, બીજી વસ્તુ એ છે કે આપણે વાત કરી કે આપણે ફૂડ ઉપર ધ્યાન નથી આપતા, કે લાંબો સમય આપણે ગેપ આપી દઈએ છીએ, તો અને લોકો એવું પણ માને છે કે આપણે ફાસ્ટ કરીશું અથવા આપણે ડાઈટ કરીશું તો આપણે પતલા થઈ જઈશું. તો વોટ ઇઝ દેટ મેન્ટેલિટી? લોકોને એ ખોટી વસ્તુમાં એ લોકો જઈ રહ્યા છે, માની રહ્યા છે. સ્પેશિયલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો પણ ટ્રેન્ડ છે. સી, ફાસ્ટિંગ ઇઝ સમથિંગ, દેર ઇઝ અ ડિમાન્ડ and then there is a supply. હવે લોકો ઓબીસ થઈ રહ્યા છે તો લોકોને બધાના પાતળા થવું છે, તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, કીટો ડાયટ, મેડિટેરેનિયન ડાયટ, એટકિન્સ ડાયટ, ઘણા બધા ડાયટ છે. 18 જાતના ડાયટ છે વિચ યુ કેન ડુ. ઇઝીએસ્ટ ઇઝ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એન્ડ કીટો. અગ્રીડ. પર એ વસ્તુ કેવી છે ખબર છે? તમારે સતત આખો વર્ષ વાંચવું પડશે જે તમે ક્લાસમાં ટોપ કરવા માંગતા હો. તો તમને જે બી વસ્તુ કરવી છે આખી જિંદગી કરવી પડશે, જે પોસિબલ છે નહીં. કેમ કે એ રોગ એક બાર આવી જાય તો જાય નહીં. તમે એને કંટ્રોલમાં રાખી શકો પણ એ જાય નહીં. જે તમારું કંટ્રોલ છૂટ્યું તે પાછું આવશે. તો શું આ ડાયાબિટીસ અને એ બધી કેન્સરથી પણ વધારે ખતરનાક કહી શકાય છે આજના તબક્કે? તો યસ, બીકોઝ ઇટ ડિક્રીઝિસ યોર પ્રોડક્ટિવિટી. આજે સપોઝ હું ઓબેસિટી માટે તમે જ કેટલું પ્રિફર કરશો? અગર તમે ઓબીસ થાવ તો આ પ્લેટફોર્મ તમને નહીં મળે, બેક સ્ટેજમાં જતા રહીએ. સો બેસિકલી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે અમારી પ્રોડક્ટિવિટી ઘટે. ફોર એક્ઝામ્પલ, એક યુવાન છે જે 10 કલાક કામ કરી શકે, હું બહુ જ મિનિમમ કહું છું 8 થી 10 કલાક પ્રોડક્ટિવ, જેમાં 1 કલાક લંચનો કાઢી દો તો 7 કલાકની એની પ્રોડક્ટિવિટી થઈ. એ ઓબીસ છે તો એ 8 કલાકમાં 5 કલાકની જ પ્રોડક્ટિવિટી આપી શકશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એ માંદો વધારે પડશે તો હેલ્થ સિસ્ટમ પર બી લોડ વધશે, એનો ખર્ચો વધશે. મેડિકલ ઇન્સ્યોરન્સ સિસ્ટમ પર લોડ વધશે. તો બેસિકલી અગર તમે બધું ગ્રોસલી જોવા જાઓ તો વી આર લુકિંગ એટ બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સ ઓફ એક્સપેન્સીસ ડ્યુ ટુ ઓબેસિટી. ઓબેસિટીના કારણે આ બધો ખર્ચો થાય છે. જે બધા ફિટ હોય તો આ ખર્ચો થાય જ નહીં, તમારો જીડીપી જ વધી જાય. ઓકે સર, હવે જે લોકો ફિટ છે પણ એ જે રીતે આપણે વાત કરી કે ડિસિપ્લિનમાં નથી રહેતા, રાત્રે 2-3 વાગ્યા સુધી જાગવું, જે રીતે ફૂડ પ્રોપર લેવું જોઈએ એ રીતે નથી લેવાતું, તો શું એ શિકાર બની શકે છે કે પછી એના મનમાં તો એમ છે કે હું તો ફિટ છું, હું આ ઓબેસિટીનો શિકાર નહીં બની શકું? સી, ઓબેસિટી એક સ્થૂળતા છે જે તમને સામેથી દેખાય છે. અગ્રીડ. કોઈ માણસ એવું હોય કે હા સ્થૂળ છે, એ તો આંખો દેખી વાત છે, પણ મનની સ્થૂળતા બી એક વસ્તુ હોય છે. જે રાત્રે તમે 2 કે 3 વાગ્યા સુવો અને સવારે ટાઈમસર ના જાગી શકો તો તમે એટલી સ્ફૂર્તિ સાથે અને એટલી અલર્ટનેસ સાથે કામ ના કરી શકો. આઝ ધ પાયલટ્સ હુ આર ફ્લાઇંગ એરક્રાફ્ટ, દે આર ગિવન પ્રોપર રેસ્ટ, નહીં તો મનથી થાકી જશે. સો બેસિકલી ડિસિપ્લિન તો જરૂરી છે જ. તમે તનથી પાતળા છો, તમે જંક ખાઓ છો, તો એ તો એવી રીતે વાત થઈ ગઈ કે 4થી માળથી હું પડ્યો, બચી ગયો, તો આઈ વિલ એડવાઇઝ એવરીબડી કે 4થી માળથી કૂદકો મરાય, એવું નથી. સો આ શિકાર તમે બની શકો છો
તમે આ ફોલો નથી કરતા, ડિસિપ્લિનમાં નથી રહેતા, તો મહેરબાની કરીને એવી સલાહ કોઈને ના આપતા કે ના કરો, ડોક્ટર તો બોલ્યા જ કરે, લોકો તો બોલ્યા જ કરે, તમે ઓબીઝ નહીં થાવ. હું ક્યાં ઓબીઝ છું? બીકોઝ મેટાબોલિઝમ પણ ક્યાંક લોકોનું એવું હોય કે કેટલું પણ ખાય વેટ ના વધે તો પછી મેટાબોલિઝમ બી એવું હોય. તમારી વાત સાચી છે. મેટાબોલિઝમ ઇઝ વન ઓફ ધ વેરી મેજર ફેક્ટર્સ. પછી એના સિવાય તમે એમ જોવા જાઓ તો આજના તારીખમાં ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ ડાયાબિટીક કેપિટલ નાઉ ઓફ ધ વર્લ્ડ. અગ્રીડ. ઓબેસિટી ઇઝ ઓલ્સો ક્લોઝલી કનેક્ટેડ ટુ ડાયાબિટીસ. પાતળા માણસ 100 લો તો એમાં 25% ડાયાબિટીસ હશે, તો 100 ઓબીઝ માણસ લો તો એમાં 50% લોકો ડાયાબિટીક હશે. સો obesity brings diabetes, obesity brings hypertension, obesity brings depression, obesity brings sleep apnea, obesity brings a certain type of cancer, જેની હોવાની ચાન્સીસ ઓબીઝ લોકોમાં થોડું પાતળા લોકો કરતાં વધારે હોય. સો ઇટ ઓપન્સ અ પેન્ડોરાસ બોક્સ ફોર ડિઝીઝ. તમે ઓબીઝ થયા અને તમને કોઈ રોગ નથી તો તમે એ માનતા નહીં કે તમને થશે નહીં. કે એક વિમેનની વાત કરીએ તો એમાં એને ઘણી બધી બીમારી હોય, એપિલેપ્સી હોય, થાઇરોઇડ હોય, પ્રેગ્નન્સી બાદ અન્ય કોઈ બોડીમાં એવી બીમારી આવી જાય, બોડી સ્ટ્રક્ચર ચેન્જ થાય અને એ બીમારીને કંટ્રોલ કરવા માટે એ અન્ય મેડિસિન્સ પણ લેતી હોય છે. તો શું એ મેડિસિન્સ ઓબેસિટીનું એક કારણ હોઈ શકે? યસ, ડેફિનેટલી. અગર ઓબેસિટીમાં તમે મને પૂછશો તો મેં જે તમને કીધું, ખાણપાન, સ્ટ્રેસ, સ્લીપ, lack of sleep, અને medicines also. There are certain antipsychotic, anti-epileptic medicines જે તમારું વજન વધારે. તો કોઈ પણ આપની સલાહ તો એવી જ હોય કે તમે કોઈ રોગથી પીડાઓ જેના પછી તમે ડોક્ટરની ટ્રીટમેન્ટ લીધી હોય ને એ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી તમારું વજન વધે તો એ ડોક્ટર પાસે અચૂક મળો જઈને કે આ દવા ચાલુ કર્યા પછી મારું વજન વધી રહ્યું છે બહુ સ્પીડથી, તો મારે રોગના ધ્યાનમાં રાખીને આ દવાઓ ચાલુ રાખવી કે એનો કોઈ બીજું ઓપ્શન છે? ના હોય તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી, પણ હોય તો એક ઓપ્શન લો એમના સાથે. સો ડોક્ટર મનીષ, ઓબેસિટીનો ટ્રિગર પોઈન્ટ કયો હોય છે કે હવે વ્યક્તિને લાગે કે હવે મારાથી બીજો કોઈ ઓપ્શન નથી ને હવે મારે ડોક્ટર પાસે જઈને સર્જરીનો ઓપ્શન લેવો પડશે અથવા તો કોઈ એવી દવા લેવી પડશે? બિકોઝ કેવું થાય કે ઘણીવાર લોકો એટલું ડાયટ કરી લે, ડાયટિશિયન્સને કન્સલ્ટ કરી લે, એમાં લાખો રૂપિયા વાપરી નાખે, પણ છતાં એ લોકોને રિઝલ્ટ નથી મળતું. વોટ્સ ધ ટ્રિગર પોઈન્ટ? સી, ટ્રિગર પોઈન્ટ કેન બી ડિફરન્ટ ફોર ડિફરન્ટ પર્સન. ઓકે, બરાબર. કોઈના માટે મેં જોયું છે યંગ હોય તો લુક્સ હોય. હવે 200 kgsનો એક યંગ બોય, એને કોઈ તકલીફ નથી. એ મને એમ જ કહેશે કે મને કોઈ તકલીફ જ નથી સાહેબ, હું ચાલી શકું છું, હું ફરી શકું છું, હું બાઇક ચલાવી શકું છું, ગાડીની વાત જવા દો. બટ દેન તમારે એ વિચારવું પડે કે તારા ઘૂંટણ અત્યારે તું યંગ છે તો સારા છે અને એટલું વજન ઉપાડી રહ્યા છે. તારું વજન 1 કિલો નહીં વધે અને 10 વર્ષ પછી આ જ વજન સાથે તારી હાલત ખરાબ થઈ જશે. See, at the age of 20, if you are 200 kilos, you are living at age of 45. 45 વર્ષની ઉંમરનો માણસનો જીવન તું જીવી રહ્યો છે. તો ટ્રિગર પોઈન્ટ કેન બી ડિફરન્ટ. કોઈના સુંદરતા હોઈ શકે, કોઈના પેઇન. પેઇન ઓલવેઝ ઇઝ અ ટ્રિગર પોઈન્ટ, યાદ રાખજો. કોઈ બી રોગ માટે. મને ટ્યુમર છે, મને ખ્યાલ નથી, હેડેક થયું, હું ડોક્ટર પાસે જઈશ. એ રીતે પેઇન થાય, ઘૂંટણમાં પેઇન થાય, બેક પેઇન થાય, કોઈ એવું પેઇન થાય તો એ ટ્રિગર પોઈન્ટ છે. પછી શ્વાસની તકલીફ, ચાલી જ નહીં શકે. કોઈ દિવસ ફરવા ગયા હોય તો એ હોટલમાં બેઠા હોય, બાકી બધી દુનિયા ફરે. દાદરા ચઢવા તો જો ઉતરી ના શકે. ઉતરતા વખતે બી મેં એવા એક્ઝામ્પલ જોયા છે કે સાહેબ અમે દાદરા નથી ઉતરવાનું. કેમ કે દાદા ઉતરી તો શકો? બોલે કે ના સાહેબ, મને 2-3 દાદરા દેખાતા જ નથી, તો મારા પગ આડાવાળા પડી જાય અને તૂટી જાય. સો યુ નો મલ્ટિપલ, બધાના પોતપોતાના ટ્રિગર પોઈન્ટ છે. એ ટ્રિગર પોઈન્ટ તમે વિચારો આવા જ કેમ તો. બિફોર દેટ યુ ગેટ અલર્ટ, ડુ સમથિંગ ફોર યોર સેલ્ફ. પણ હા, એક વસ્તુ યાદ રાખજો, અથવા તો આવા ના દો, અને આવે તો તમે જે પણ કરો એ તમને આખી જિંદગી કરવી પડશે. ઓકે સર, તમે કહ્યું કે આવવા ના દો, તો એના માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ફૂડમાં, એક્સરસાઇઝ વગેરે કોઈ પણ જગ્યા પર? એક્સરસાઇઝ સ્પેસિફિક, દેર ઇઝ નો પ્રિસ્ક્રિપ્શન ફોર દેટ. એનું કોઈ પ્રિસ્ક્રિપ્શન નથી એક્સરસાઇઝનું. ભગવાને 2 પગ આપ્યા છે અને પૂરેપૂરો ઇસ્તેમાલ કરો ચાલવામાં. દેર ઇઝ નો પ્રિસ્ક્રિપ્શન ટુ ઇટ. ફૂડમાં બની શકે ત્યાં સુધી ટાઈમસર. બ્રેકફાસ્ટ શુડ બી હેવીએસ્ટ, લંચ should be little light, and dinner should finish before 7 and should be lightest. So eat breakfast like a king and dinner like a beggar. એમ કહેવાય. એ તમારા ભોજનનો એક પ્રક્રિયા હોવી જોઈએ. એટલીસ્ટ 7 થી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ.
તમારું કામ એટલું બધું ડિમાન્ડિંગ હોય કે તમે ઊંઘી નહીં શકતા હો તો મેડિટેશન કરીને મગજને શાંત રાખો. દેટ શુડ નોટ રન અવે ટુવર્ડ્સ ફૂડ. ટ્રાય કરજો રાત્રે તમે ટીવી જુઓ, જાગતા હો, અને તમારું મન ટીવી સિવાય ફ્રીજ ઉપર જ જશે, ખાવાની વસ્તુ ઉપર જ જશે, એન્ડ યુ વિલ કીપ ઓન ચ્યુઇંગ સમથિંગ ઓર ઇટિંગ સમથિંગ બીકોઝ દેર ઇઝ નોબડી અરાઉન્ડ ટુ ટોક ટુ યુ. રાઈટ. સર, વાત થઈ કે 20 વર્ષના વ્યક્તિને જ્યારે ઓબેસિટી થઈ જાય તો એ 45 યર્સના કમ્પેરિઝનમાં આવી જાય. અને જો નાના બાળકોમાં પણ આપણે અત્યારે જોઈ શકીએ કે ઇન્ડિયામાં, સ્પેસિફિકલી ઇન્ડિયામાં, આપણે કન્ટ્રીમાં નાના બાળકોમાં પણ ઓબેસિટી દેખાઈ રહી છે. તો એ કેટલું ડેન્જરસ છે અને એ ક્યાં સુધી જઈને અટકશે? સી, ડેન્જરસ મીન્સ ઇટ ઇઝ ક્વાઇટ ડેન્જરસ. ખાલી ઓબેસિટી નહીં, ડાયાબિટીસ પણ, નોટ ટાઈપ 1, ટાઈપ 2. ઓકે. હવે ન્યુક્લિયર ફેમિલી હોવાથી એક જ બચ્ચું હોય અને એક બચ્ચા ઉપર એટલું બધું પેરેન્ટ્સનું અટેન્શન હોય કે દે પ્રોટેક્ટ હિમ લાઈક એનીથિંગ, કે એને કંઈ થઈ નહીં જાય. પછી એ રમતા નહીં. સ્કૂલ પાસે હવે પૂરતું પ્લેગ્રાઉન્ડ્સ નથી. જે પ્રમાણે પીટી પીરિયડ પહેલા થતા હતા, ટીચર્સ થતા હતા, એવું નથી. રમત ગમતની વાત કરતા અત્યારે ભણવાની વાત, વી હેવ મોર કોચિંગ ક્લાસીસ દેન ટ્યુશન ક્લાસીસ દેન પ્લેઇંગ ગ્રાઉન્ડ્સ. રાઈટ. તો આ બધી વસ્તુ થવાથી અત્યારે મગજમાં એક વસ્તુ ઘૂસી ગઈ છે કે ઇફ યુ હેવ ટુ વિન, દેર ઇઝ અ રેસ. આ રેસમાં તમારે જીતવું હોય તો તમારે ભણવું પડશે, તમારે બહાર નથી જવાનું. એન્ડ દેન ઇલેક્ટ્રોનિક્સ, વિડીયો ગેમ્સ, ટીવી, મૂવીઝ, એવરીથિંગ. મતલબ એટલી બધી વસ્તુઓ ચારે બાજુ ફેલાયેલી છે કે એમાં જ રચ્યો બસ્યો રહે અને ટાઈમ જ નહીં હોય કે બહાર જાઓ. એન્ડ પિયર પ્રેશર. પછી જ્યારે ક્લાસમાં બેસે તો કોઈ એમને કહે છે તને ખબર છે કે આ વખતે નાસાના સેટેલાઇટમાં ફલનું શું થયું? તો મને ખબર ન હોય તો શરમ આવે છોકરાઓના, તો એ વધારે વાંચે કે વધારે ઘરમાં ઘૂસે. પ્લેઇંગ ઇઝ નાવ રેર. ડોન્ટ મેક ઇટ રેર. બાળકને ખીલવા દો જે રીતે એક બાળકને ખીલવું જોઈએ. દેન ઓનલી યુ કેન સ્ટોપ ઇટ. એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ડેન્જરસ બીકોઝ અનહેલ્ધી બાળક એક અનહેલ્ધી એડલ્ટ જ બનવાનું છે. ઓકે સર, લાઈક રમવાની તમે વાત કરી, અને આજના જમાનામાં, આજના યુગમાં જે યંગ પેરેન્ટ્સ હોય છે એ લોકોને એવું બી થાય છે કે હું મારા બાળકને કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં મોકલું, છતાંય તેઓ એ જ ઓબેસિટી તરફ આગળ વધતા જોવા મળતા હોય છે. એમાં ડિફરન્સ શું? એ લોકોની લાઈફસ્ટાઈલ પર ફરક તોય નથી પડતું એટલું બધું? સી, એનો હે ને બહુ જ, હું રોજ સ્વિમિંગ જાઉં છું અને ઘણા બધા લોકોને હું સવારે છોકરાઓના, યંગ છોકરાઓના, આઈ સી ધેમ પ્રિપેરિંગ ફોર ચેમ્પિયનશિપ ટ્રેનિંગ. સી, એવરીબડી કાન્ટ બી ચેમ્પિયન. એ જ માણસ ચેમ્પિયન બનશે જે માણસ એન્જોય કરશે એ વસ્તુને. રાઈટ. તો જ એક બરોબર કોચ બનશે. સી, ડાયનેમિક્સ કેન બી સમથિંગ ડિફરન્ટ, કે તમારું ડાયનેમિક ડિફરન્ટ છે કે આ માણસ સરસ બોલિંગ કરશે કેમ કે એનું શોલ્ડર મજબૂત છે. દેટ ઇઝ ઓકે. ઓકે, કે માઇકલ ફેલ્પ્સના પગ મોટા હતા એટલા માટે હી વોઝ અ ગ્રેટ સ્વિમર. દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. તો એક વધારે પડતું એક્સપેક્ટેશન સાથે કો કરિક્યુલર એક્ટિવિટી કરાવી અને એના મેન્ટલી તમે જુઓ તો ખરા કે એ કરવા જ માંગે છે. સી, સિમ્પલ પ્લેઇંગ ઇઝ ગુડ ઇનફ. ઓકે, કો કરિક્યુલર એક્ટિવિટી તમે 12 મહિના તો કરી ના શકો. એક્ઝામ આવે છોડી દો, પ્રસંગ આવે છોડી દો. સી, બટ તમે જે અમે લોકો રમવા જતા હતા તો ઇટ વોઝ અ ડેલી અફેર ટિલ વી આર એડલ્ટ્સ. જ્યાર સુધી મેડિકલ કોલેજમાં એડમિશન નથી મળ્યો ત્યાર સુધી તો અમે રોજ રમવા જતા હતા. એક્ઝામ હોય તોય રમવા જતા હતા. કોઈ પૂછવા જ વાળો નહોતો. ક્યારે મમ્મી એમ કહેતી હતી કે ભાઈ હવે બંધ કર, હવે અંદર આય, હવે વાંચ. ધ હોલ કોલોની ઇઝ પ્લેઇંગ. ઓકે, આજની સમયમાં હું બી એક કોલોનીમાં રહું છું. મારો છોકરો બી ફૂટબોલ રમવા કોઈ મેદાનમાં જાય છે, પણ એક કોલોનીમાં કોઈ છોકરાને હું રમતો નથી જોતો. આપસમાં મળીને નથી રમતા. દેર ઇઝ નો કોમ્યુનિકેશન, દેર ઇઝ નો ગેમ્સ. સો બેઝિકલી મેન્ટલ હેલ્થ અને ઓબેસિટી વચ્ચે કેટલું રિલેશન? લાઈક મેન્ટલી અગર એવું લાગે કે ફિયરમાં બહુ રહેતું હોય કોઈ વ્યક્તિ, સ્ટ્રેસમાં રહેતું હોય, તો એ ધીરે ધીરે એનું વેઇટ ગેઇન થઈ શકે. યસ, બીકોઝ સ્ટ્રેસ તમે કેવી રીતે રિલીવ કરો? યોર ઇમોશનલ આઉટબર્સ્ટ. ફૂડ ઇઝ ધ ઇઝીએસ્ટ, મોસ્ટ અવેલેબલ સોર્સ ટુ વેન્ટ યોર ઇમોશનલ આઉટબર્સ્ટ. તો એ તમે ખાશો જ, અને જે ખાશો એ કેલરીના તો કોઈ તમારી ગણતરી છે જ નહીં. તો અલ્ટિમેટલી એન્ડ સર, બેઝિકલી ઓબેસિટી માટે સર્જરી ઇઝ એન ઓપ્શન, પણ એવું પણ સાંભળ્યું છે કે હવે મેડિસિન્સ પણ એવી આવી રહી છે ઇન્ડિયામાં કે જેનાથી લોકો ઓબેસિટીથી એને ક્યોર કરી શકે છે. જો તમે કોઈ વસ્તુને જ્યારે રોગનું સંજ્ઞાન લઈ લો, WHO લીધી,
તો એની ટ્રીટમેન્ટ ઓપ્શન તો આવશે જ. ટ્રીટમેન્ટ ઓપ્શન શું હોઈ શકે? ફોર મી, ઇફ યુ આસ્ક મી, ડોન્ટ અલાઉ ઇટ ટુ કમ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પર થઈ ગયું, ચલો, તો એક્સરસાઇઝ એન્ડ ડાયટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. આખી જિંદગી કરવી પડશે. દવા આવી ગઈ છે, બટ તમે એમ માનશો કે દવા હું આજે લઈ લઉં, પાતળો થઈ જાઉં અને પછી નહીં લઉં તો ઇટ વિલ કમ બેક. આખી લાઈફ લેવી પડશે. સો વોટ એવર ટ્રીટમેન્ટ ઓપ્શન તમે કરશો એમાં તમારે અમુક વસ્તુ તો પાડવી જ પડશે જ. તમે સર્જરી કરાવો તો બી અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા જ પડશે. લીવ લાઈફ કિંગ સાઇઝ કી હું ગુલાબ જાંબુ જ ખાઉં, હું બિલકુલ દેડકા જેવું ઘરમાં રહું, કે કામ જ નહીં કરું, મેં તો સર્જરી કરાવી લીધી, હવે જિંદગીમાં પાતળો થઈ ગયો, જાડો નથી થવાનો. ઇફ આ માઇન્ડસેટ કોઈનું હોય, એ માણસની ટ્રીટમેન્ટ તો કદાચ ધન્વંતરી ભગવાન કરી શકે તો કરી શકે, બાકી કોઈ નહીં. અચ્છા સર, જેવી રીતે દરેક નોર્મલી ડોક્ટર્સ અથવા જીમમાં જ્યારે તમે જાઓ તો એ લોકો હેલ્થ કેર વાળા કે ફિટનેસ વાળા એ સલાહ આપતા હોય છે કે દર 2 કલાકે 2.5 કલાકે ફૂડ તમે ખાઓ, પણ ઓબેસિટી વાળાને આ સેન્ટેન્સ કેટલું લાગુ પડે છે? એ શું એ લોકોને પણ દર 2 કલાકે ફૂડ ખાવું જોઈએ? એકચ્યુઅલી 2 કલાક ફૂડ ખાવાનું પાછળનું સાયન્સ છે કે તમે ઇન્સ્યુલિનને એટલું સ્ટિમ્યુલેટ કરો પેન્ક્રિયાઝના કે એમાંથી ઇન્સ્યુલિન બનતું હોય અને તમારું ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન બરોબર રહે, ગ્લુકોઝનું મેટાબોલિઝમ બરોબર રહે અને ગ્લુકોઝ એક લેવલ પર મેન્ટેન રહે. પર હું તો બહુ જૂની સિસ્ટમમાં બિલીવ કરું છું કે સવારે ઉઠીને આપણે ભરપેટ બ્રેકફાસ્ટ કરી લઈએ, લંચ કરીએ અને ડિનર કરીએ. પહેલા બી લોકો જીવતા હતા, પહેલા બી લોકોનો પ્રોબ્લેમ નહોતો અને આજે બી નહીં જ થાય. સો 2 hour ફૂડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અને ઇમ્પોર્ટન્ટ બી હોય તો તમે લોકો વિચાર તો કરો કે તમે 2 કલાક શું ખાશો? 2 કલાક રોટલી ખાશો, 2 કલાક ભાત ખાશો, 2 કલાક ઘરની વસ્તુ ખાશો. યુ વિલ ટ્રાય ટુ હેવ સમ સ્નેક્સ વિચ ઇઝ સોલ્ડ ઓન ધ શેલ્ફ. એ કઈ ન કે દે આર હેલ્ધી. સર, સમયનો અભાવ છે, દર્શકોને આપ શું મેસેજ આપવા માંગશો ઓબેસિટીને લઈને? હું એક જ મેસેજ કહીશ કે એઝ અ ડોક્ટર ઇફ આઈ રિટાયર આઈ વિલ બી મોર દેન હેપી કે આવા બધા નોલેજેબલ હોય, બધા સમજતા હોય રોગના, અને એને ટ્રીટમેન્ટ કરતા પ્રિવેન્શનના બધાને ખબર હોય તો રોકો. જેના ઘરમાં એ રોગ હોય, ચલો જે પીડાઈ ગયા છે કદાચ એની ટ્રીટમેન્ટ લે, પણ હવે એના બાળકના આ રોગ ના થવા દો અને રોકો. એક ઉજ્જવલ સમાજનું નિર્માણ અમે ત્યારે જ કરી શકશું જ્યારે લોકો હેલ્ધી અને ફિટ હોય. અધરવાઇઝ સમાજમાં બહુ જ આપણે આગળ જઈને પ્રોબ્લેમ્સ વધશે. ડેફિનેટલી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ડોક્ટર મનીષ. તો દર્શક મિત્રો, ઓબેસિટી એક ખૂબ ગંભીર રોગ છે. પહેલા તો એ ઓબેસિટીને, એ મેદસ્વીતાને રોગ માનવું જેટલું મહત્વપૂર્ણ છે, તો જ તમે એમાંથી બહાર આવી શકશો. જો એ ઓબેસિટી તમને છે તો એમાંથી બહાર આવવા માટે પૂરતા પ્રયાસ તમારે કરવા જોઈએ. તમારે યોગ્ય ડાયટ, યોગ્ય કસરત અને ડોક્ટરને પણ કન્સલ્ટ કરવો એટલું જ જરૂરી બની જાય છે. કારણ કે હવે સમય એવો છે, હવે તમારી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે આનાથી તમે એટલું સહેલી રીતે તો નહીં બચી શકો. અને હા, જો તમને હજી સુધી ઓબેસિટી નથી તો બનતા પ્રયાસ તમારે કરવા જોઈએ કે તમે એને રોકી શકો, તો જ તમે એક સારું જીવન જીવી શકશો. બાકી આજના જમાનામાં, આજની એવી જંક ફૂડ વાળી લાઈફસ્ટાઈલમાં આપણે સારું જીવન જીવવા માટે એટલી મહેનત કરતા હોઈએ, પણ એ સમયમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે આપણું ધ્યાન રાખવાનું છે, આપણે યોગ્ય સ્લીપ અને યોગ્ય ફૂડ લેવાનું છે. તો આશા રાખી કે તમે ધ્યાન રાખશો આ બધું, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ સાથે આપણે રાઉન્ડ ધ ટેબલમાં ફરીથી મળશું. રજા આપશો. નમસ્કાર.